નમસ્તે વિદ્યાર્થીઓ, શ્રેષ્ઠ વિદ્યાલયના ઓનલાઈન ક્લાસરૂમમાં તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 4માં વિષય ગણિત સમજીશું। આજે આપણે પ્રકરણ 1 ઈંટોની ઇમારત વિશે સમજવાના છીએ। તો ચાલો બાળકો, આ સરસ મજાના પ્રકરણની આપણે શરૂઆત કરીએ। જાગૃતિ શાળા માટે ઈંટની પેટર્નનો નમૂનો। તો બાળકો, અહીં તમને ઈંટો વિશે સમજવાનું છે। હવે જુઓ, તમને જુદી જુદા પ્રકારની અહીં તમને બોર્ડર પર પણ ઈંટ ગોઠવેલી હોય તેવું તમે જોઈ શકો છો। આ મુર્શિદાબાદ એટલે કે પશ્ચિમ બંગાળમાં આવેલી જાગૃતિ શાળાની સત્યવાત છે। સત્યવાત છે એટલે કે આ એક સાચી હકીકત બની ગઈ છે જે અહીં વાત કરવામાં આવી છે તે। જ્યારે શાળાની ઇમારત ચણાઈ રહી હતી ત્યારે એવું નક્કી કર્યું કે શાળાની દિવાલ અને જમીન પર ઈંટની પેટર્ન બનાવવી। હવે ક્યાં ક્યાં ઈંટની પેટર્ન બનાવવાનું નક્કી કર્યું? શાળાની જે દિવાલ છે ત્યાં અને જે જમીન છે ત્યાં પણ ઈંટોની પેટર્ન બનાવવાનું નક્કી કર્યું। હવે બાળકો, તમને અહીં પ્રશ્ન થશે કે પેટર્ન એટલે શું? તો અલગ અલગ પ્રકારની ડિઝાઇનો, તેને શું કહેવાય? પેટર્ન કહીશું। જમાલ, કાલુ અને પિયાર આ કામના કડિયાઓ હતા। હવે અહીં તમને 3 કડિયાના નામ આપ્યા છે। કયા કયા છે? જમાલ, કાલુ અને પિયાર। તેઓને શાળાની ઇમારત માટે નવી નવી યુક્તિઓ જોઈતી હતી। આથી તેઓ તેમના અન્ય મિત્રને સાથે લઈને મુર્શિદ કુલી ખાનનો જૂનો મકબરો જોવા ગયા। તો જુઓ બાળકો, અહીં તમને સરસ મજાનો જૂનો મકબરો આપેલો છે। કેવું સરસ મજાનું ચિત્ર છે। હવે આપણે આગળ સમજીએ। આ ઇમારતમાં એક મોટો માળ છે જેમાં આશરે 2000 જેટલી ઈંટોની સુંદર પેટર્ન છે। તો અહીં એ લોકો સરસ મજાની પેટર્નો જોઈ શકશે। આશરે 300 વર્ષ પહેલાં કડિયા દ્વારા આ નમૂના તૈયાર કરવામાં આવ્યા હતા। હવે જો આ જે નમૂના છે તે આશરે 300 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યા હતા। તો બાળકો, અહીં તમને તેના ચિત્ર પણ આપવામાં આવ્યા છે। હું એ ચિત્ર તમને ઝૂમ કરીને બતાવું છું। તો જુઓ બાળકો, આ એક મકબરો છે તે તમને આગળથી આપેલો છે। ત્યારબાદ જુઓ, જે આ ઈંટોના પેટર્ન છે તે તમે અહીં જોઈ શકો છો। એ શું છે કે તેના 5 માળના ભોયતળિયાના ઈંટોની પેટર્ન કઈ રીતે ગોઠવાયેલ છે તે જુઓ। તો અહીં જે ભોયતળિયાની પેટર્ન છે, ભોયતળિયું એટલે નીચેનો જે જમીનનો ભાગ હોય તેને ભોયતળિયું કહેવાય। તો તે જુઓ, આ રીતની પેટર્ન અહીં આપેલ છે। અહીં આ બધી જ પેટર્નો જુદા જુદા પ્રકારની તમને આપવામાં આવી છે। જુઓ, આગળ પણ આપવામાં આવી છે। આ 3જા નંબરની પેટર્ન છે, ત્યારબાદ આ 4થા નંબરની અને 5મા નંબરની। હવે તમને પ્રશ્ન પૂછ્યો છે કે તમને ભોયતળિયાની કઈ પેટર્ન સૌથી વધારે ગમી તે તમારે અહીં લખવાનું છે। તો બાળકો, આ જે પેટર્ન તમને 1 થી 5 પેટર્ન આપી છે તેમાંથી તમને જે સૌથી વધારે ગમી હોય તે પેટર્નનો નંબર તમારે અહીં લખવાનો છે। ધારો કે મને 4 નંબરની પેટર્ન ગમી તો હું અહીં 4 લખું છું। તમે આખા વાક્યમાં પણ જવાબ લખી શકો કે તમને ભોયતળિયાની 5 નંબરની પેટર્ન ગમી હોય તો તમારે લખવાનું કે મને ભોયતળિયાની 5 નંબરની પેટર્ન ગમી છે। તમે આવી પેટર્ન કોઈ અન્ય જગ્યાએ જોઈ છે? તો બાળકો, તમે કોઈ આવી જ પ્રકારની પેટર્નો એટલે કે આ પ્રકારની પેટર્નો તમે અન્ય જગ્યાએ એટલે બીજી કોઈ જગ્યાએ પણ જોયેલી હોય? તો હા, મંદિરો હોય, મસ્જિદો હોય, પછી જૂના મહેલો હોય, જૂની ઇમારતો હોય, વગેરે જગ્યાએ પણ આ પ્રકારની ઈંટની પેટર્ન જોવા મળે છે। હવે આપણે આગળ સમજીએ કે કડિયા ખૂબ જ રોમાંચિત થઈને પાછા ફર્યા। એટલે કડિયાઓ તો ખૂબ જ ખુશ થઈ ગયા કે અમને તો બહુ સરસ મજાના યુક્તિ મળી ગઈ કે આપણે કઈ રીતે ઈંટોની પેટર્ન ગોઠવીશું। જમાલે કહ્યું, ઓહો, તે દિવસોમાં પણ તેઓએ ઈંટોની કેટલી બધી રસપ્રદ પેટર્નો બનાવેલ, આપણે એ ભૂલી જ ગયા। ચાલો આપણે આપણી શાળાની જમીન પર આવી પેટર્ન રચીએ। દરેક કડિયાએ ઈંટની અલગ અલગ પેટર્ન બનાવી। શાળાને તેમની આ સુંદર ઇમારત માટે ગર્વ છે। હવે કડિયાઓ તો ખૂબ સરસ મજાની પેટર્ન જોઈને આવ્યા હતા એટલે ખૂબ સરસ મજાની પેટર્ન બનાવી। હવે શાળામાં આ ખૂબ જ મસ્ત પેટર્ન બની ગઈ છે। જે બાળકો બેઠા છે તે નીચે જમીન પર તમે પણ આ પ્રકારની પેટર્ન જોઈ શકો છો। બાળકો તેના પર હસતા, રમતા અને પોતાની રીતે નવી પેટર્ન પણ બનાવતા। જુઓ બાળકો, અહીં પણ તમે જોઈ શકો છો।
હવે આગળ સમજીએ તો તમને અહીં કેટલીક પેટર્નો આપવામાં આવી છે. ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ, ટ, ઠ અને ડ. આમાં તમને અલગ અલગ પ્રકારની ડ સુધીમાં પેટર્ન આપવામાં આવી છે. ત્યારબાદ તમને 3 પ્રશ્ન પૂછ્યા છે કે કઈ પેટર્ન વર્તુળાકારમાં બનાવેલ છે. તો ચાલો બાળકો આપણે આ બધી જ પેટર્નો જોઈએ અને તમારે મને કહેવાનું છે કે કઈ પેટર્ન વર્તુળાકારે બનાવેલ છે. એકદમ વર્તુળાકારે તમને જોવા મળતી હોય તેવી પેટર્નમાં તો જે આ ઠ નંબરની પેટર્ન છે તો તમે અહીં જોઈ શકો છો કે આ ગોળ છે, ત્યારબાદ આ રીતે ગોળ બનાવવામાં આવે છે. એટલે આ રીતે તમે ઠ નંબરની પેટર્નમાં ગોળ જો વર્તુળાકાર એટલે ગોળ જોઈ શકો છો. એટલે તમારે લખવાનું છે કે પેટર્ન ઠમાં વર્તુળાકારે બનાવેલી છે. તો અહીં જવાબમાં શું આવે? ઠ. તમારે આખા વાક્યમાં લખવાનું છે. ત્યારબાદનો સવાલ છે કે કઈ પેટર્નમાં તમે દર્પણ ચિત્ર જોઈ શકો છો? લીટી દોરો. હવે કયા નંબરની પેટર્ન છે તેમાં દર્પણ ચિત્ર એટલે કે તમને દર્પણ હોય તેવું જ દેખાય, એટલે બંને વચ્ચેથી પેલું ભાગ કરે તો બંને બાજુ સરખું દેખાય. તો જુઓ આ ઝ નંબરની પેટર્ન છે તેમાં તમે દર્પણ જેવું જોઈ શકો છો. આ રીતનું દર્પણ પેટર્ન છે તેવું તમે માની શકો છો. ત્યારબાદ અહીં કહેવામાં આવ્યું છે કે હવે તમે ભોયતળિયાનો નવો નમૂનો બનાવો. એટલે કે હવે તમારે પોતાનો નવો નમૂનો બનાવવાનો છે ભોયતળિયાનો, કે જે અલગ પ્રકારની પેટર્ન હોઈ શકે. તો હું તમને અહીં એક બતાવું છું, બીજી તમારે જાતે બનાવવાની રહેશે. હવે તમારે ભોયતળિયાનો નવો નમૂનો બનાવવાનો છે. તો અહીં મેં બ્રશથી બતાવું છું, એટલે આમ તેમ જશે તમારે ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો રહેશે. આ પ્રકારની તમે પેટર્ન બનાવી શકો છો. તમારે વ્યવસ્થિત બનાવવાની છે ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને. હવે બાળકો આપણે આગળ અભ્યાસ કરીશું. ઈંટ કેવી રીતે દોરવી. તો બાળકો અહીં ઈંટ કઈ રીતે દોરવાની છે તે વિશેની માહિતી આપી છે કે આ ચિત્રમાં 2 સરખા પ્રકારની ઈંટ દર્શાવેલ છે. તો તમે જોઈ શકો છો બંને એક જ ઈંટ દર્શાવવામાં આવી છે. આપેલા એક ચિત્રમાં આપણે ઈંટને માત્ર એક બાજુથી જ જોઈ શકીએ છીએ. હા, તો આ જે ચિત્ર છે તેમાં ઈંટ આપણે એક જ બાજુથી જોઈ શકીએ છીએ, આ નીચેવાળા ચિત્રમાં. જ્યારે બીજા ચિત્રમાં આપણે ઈંટને 3 બાજુથી જોઈ શકીએ છીએ. તો જુઓ આ 1, 2 અને આમ 3 બાજુથી ઈંટને જોઈ શકીએ છીએ. જે ચિત્રમાં ઈંટને 3 બાજુથી દેખાય તેના પર વર્તુળ કરો. તો આ પહેલા ચિત્ર પર તમારે વર્તુળ કરવાનું રહેશે. એક ઈંટમાં કેટલી બાજુઓ હોય છે? તો એક ઈંટમાં કુલ 6 બાજુઓ હોય છે. કોઈ એક બાજુ ચોરસ છે? તો ઈંટની કોઈ એક બાજુ ચોરસ હોય? તો ના, ઈંટની કોઈ બાજુ ચોરસ નથી. એટલે આમ જવાબમાં આવશે ના, ઈંટની કોઈ બાજુ ચોરસ હોતો નથી. શું હોય છે? લંબચોરસ હોય છે. ઈંટની સૌથી નાની બાજુ દોરો. હવે ઈંટની તમારે સૌથી નાની બાજુ દોરવાની છે. તો તમારે વ્યવસ્થિત એક નાનું લંબચોરસ દોરવાનું રહેશે. એટલે ઈંટનો આ ભાગ હશે તે તમારે દોરવાનો છે. હવે શું કહેવામાં આવ્યું છે કે આપેલ ચિત્રમાંથી ઈંટની બાજુ જેવી દેખાતી આકૃતિ પર ખરાની નિશાની કરો. હવે ઈંટના બાજુ જેવી આકૃતિ દેખાય તેના પર તમારે ખરાની નિશાની કરવાની છે. તો આ રીતની આ દેખાશે આ આકૃતિ, ત્યારબાદ આ, એટલે 2 ચિત્રમાં તમારે ખરાની નિશાની કરવાની છે. નીચે આપેલ ચિત્રમાં ઈંટની આકૃતિ કઈ છે? ખરાની નિશાની કરો. તો હવે ઈંટની આકૃતિ કઈ છે? તો જુઓ આડી ઈંટ મૂકેલી હોય તો કંઈક આ રીતની આકૃતિ આવશે, ને તે જ ઈંટ ઊભી મૂકેલી હોય તો આ રીતની આકૃતિ આવશે. હવે કહ્યું છે કે આપેલ બોક્સને 3 બાજુથી દેખાય તેવી આકૃતિ દોરો. હવે તમને જુઓ આ એક કંપાસ બોક્સ આપ્યો છે, તેને 3 બાજુથી દોરી શકાય તેવી આકૃતિ તમારે દોરવાની છે. એટલે કે 3 બાજુથી જોઈ શકો તો તમને બાજુમાં જે પેલી ઉપરવાળી ઈંટ આપી હતી તે રીતની જ આકૃતિ તમે બનાવી શકો છો કે 3 બાજુથી દેખાશે. એટલે અહીં તમારે થોડુંક આ રીતની તમારે વ્યવસ્થિત આકૃતિ દોરવાની છે. આ રીતનું કંઈક આકૃતિ કંપાસ બોક્સની દોરવાની રહેશે.
શું તમે ઈંટની 4 બાજુ દેખાય તેવી ચિત્ર બનાવી શકો? તો ના, ઈંટની 4 બાજુ દેખાય તેવું ચિત્ર બનાવી ન શકાય. હવે બાળકો, આ સાથે હું મારો વિડીયો અહીં પૂરો કરું છું. પણ તમારે આ પેજ ઉપર જેટલું આપણે સમજી ગયા અત્યાર સુધીનું તે તમારે નોટબુકમાં લખવાનું રહેશે અને આના ચિત્ર પણ દોરવાના છે. ત્યારબાદ મેં જે રીતે ખરાની નિશાની કરાવી છે તે રીતે તમારે ખરાની નિશાની કરવાની રહેશે. હવે આપણે આગળનું ચેપ્ટર નેક્સ્ટ વિડીયોમાં સમજીશું.